નમસ્કાર દર્શક મિત્રો, ગઈકાલે જે મજૂરો અહીંયા નાવા પડેલા અને એમાંથી એકનો મૃતદેહ બહાર કાઢેલો, ત્યારબાદ ફરી આજે સ્થાનિક તરવૈયાઓ ટીકરની ટીમ સાથે જ ફાયર બ્રિગેડના જવાનો ત્યારે શોધખોળ કરી રહ્યા છે. અને હળવદ મોરબી હાઈવે પર આપણે કચ્છ ફૂટ માર્કેટ આવેલું છે, ત્યાં કામ કરતા બે પરપ્રાંતીય મજૂરો નાહવા માટે, આમ તો જો કે ઘણા બધા મિત્રો નાહતા હતા, પરંતુ એની સાથે સાથે એક વ્યક્તિ પાણીમાં ગરકાવ થતા એને બચાવવા માટે બે વ્યક્તિ ડૂબ્યા હતા. એટલે ટોટલ બે વ્યક્તિ ડૂબ્યા હતા, જે એક ડૂબતો હતો અને એને એક બચાવવા માટે. અને એ સમય દરમિયાનથી અત્યારે એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે અને એકની હજુ શોધખોળ ચાલુ છે. નજરવડના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી તમે લાઈવ જોઈ રહ્યા છો. અહીંયા ફરી ટીકર ગામના સ્થાનિક તરવૈયાની ટીમ, તમે જાણો છો કે આજુબાજુ વિસ્તારમાં ક્યાંય પણ આવી રીતે કોઈ વ્યક્તિ ડૂબ્યો હોય, કોઈનો મૃતદેહ શોધખોળ કરવાનો હોય, ત્યારે ફાયર બ્રિગેડની ટીમ સાથે ખંભે ખંભો મિલાવી અને ટીકર ગામની ટીમ પણ, તરવૈયાની ટીમ છે જે એ સ્થાનિક ટીમ છે આપણી, એ પણ અહીંયા હોય છે ને હર હંમેશા એને મદદરૂપ કરે છે. ને ઘણી બધી વાર શોધખોળ પણ કરી હોય છે ને એ પણ આપણે જોઈ છે. ત્યારે ફરી આપણે આ ટીમ હાલ જે શોધખોળ ચાલી રહી છે તેના, આમ તો ગણે બાપા મોટી ઉંમરના છે એટલે ગણે બાપાએ થોડીક વાત કરી. ગણે બાપા, આવા બનાવો કેમ બનતા છે? આ પાણીમાં શું એવું, તમે તો આટલા વર્ષોથી આ મૃતદેહ શોધખોળ કરો છો, ડૂબતાને બચાવો છો, આવું શું એવું ભીતિ રહી જતી છે એમને? હવે આમાં એવું છે કે કોઈ અમુક માણસો જે કે બને હોમાં 10% એવા છે કે નાવા જાય અને તરતા નથી આવડતો, એવા લપટીને પડી જાય. બાકી અમારો અનુભવ પ્રમાણે કહી કે 90% જે રહ્યા ને એ આપઘાત કરવાના દાદા. અચ્છા, બરાબર. અને અમે તો એમ કહી બધે જાહેર જનતાને, પરિવારને બધાને તમે કહેજો કે જો તરતા ન આવડે ને એને પગનો આંગોઠો પાણીમાં નહીં બોલવાનો. અગ્નિમાં તમારે બચાવવા જાઓ ને તો ક્યારેક તમારું માથું દાજે, પગ દાજે, હાથ દાજે, વાહો દાજે, એમાં તમે બચી શકો અગ્નિમાં કદાચ. બાકી પાણીમાં તો તમે તરતાનો મહેરબાની કરીને અમે કઈ હાથ જોડીને કે અંગૂઠો નહીં બોરો ને તરતા નહીં આવડે પાણીમાં. અને ખૂબ અનુભવ હોય તમને કહું. અને જે ડૂબતો માણા હોય ને તરતા આવડતો સારામાં સારું, તો હંમેશા એને કાઢવું હોય કોઈ દી હમે નહીં જવાનું, એના પાછળથી વાળ પકડવાના, અને કાં તો બુસ્કોટ પકડો હોય તો બુસ્કોટનો કોલર પકડવાનો. બાકી આગળથી કોઈ દી પકડવાનો નહીં, હાથ નહીં પકડના નહીં. આગળના પકડા હે તો એ ચોર જાતા તું એ મુકતા નહીં, તો મુકતા નહીં કદે આનું પકડી લીધો તમને તો શું કરું? કાં બેઠકું ભરવાનું અને કાં પકડ. તમારે છૂટવા માટે કંઈ કરવું છે ને, આ બે સિવાય તમે એ મૂકી જ દો. તમે ગમે એટલું બહાર કરો ને, અનુભવ બોલે ઘણા. આ પાણી છે કેટલા ફૂટ અત્યારે ચાલતું છે? અત્યારે ઓછામાં ઓછું 12 ફૂટ પાણી છે, 12 થી વધારે છે ઓછો. બહાર તો શાંત લાગે એટલે લોકો નાવા પડતા છે, પણ અંદર કેટલું તાણ કરતું હોય? તાણ તો તમને અંદર પડી એટલે તમે આમ સ્થિર અમે ઉપર તમને ખબર પડી જાય. આ કચરો જાય તો આ ગતિ તમને દેખાય છે, એથી વધારે નીચે હોય, એથી વધારે ગતિ હોય પણ ઓછી નહીં. અને આ તો ચતુરભાઈ કેનાલ છે કે 20-25 ફૂટ કદાચ નદી હોય ને, નદી ગમે ઘોઘાટા કરતી હોય. આજ લગભગ 38 વર્ષથી ના 48 વર્ષ એક બેનને અમારા પટેલ સમાજમાં જીયાનું તેરતા પહેલા દીકરી. અમે ટીકરના પાતમરી બ્રાહ્મણી નદી છે, તમને ખબર છે? એ બ્રાહ્મણી નદીમાં દીકરીને પ્રસૂતિની પીડા ઉપડી અને ચાંયથી જવાયું નહીં. એ 4 કિલોમીટર હમી નદીએ બહાર ખેતરમાં જઈને ગયા અને અહીંયાથી પીડા હતા અને તે 4-5 કિલોમીટર આગળ નીકળ્યા હતા, તરાહ થતા. અને આ ઘમસાનગઢ લગી ખાટલો ચડી વરણી લાયા હતા. એ દીકરીને ભાણિયો તાવણો થયો અને આજ 1,47,49,000 રૂપિયા પગાર એ ભાણિયાને. એક અમે નક્કી કર્યું, એક મનુષ્યદેહ અવતાર જે રહ્યો ને એ જ જીવનમાં કોઈકને ઉપયોગ આવી શકે. બાકી ભેંસ તમારી 50 લાખની હોય અને સવારે 30 લીટર કાઢે, સાંજે 30 લીટર કાઢે, બપોરે કાઢે 20 લીટર, પણ બે ભેંસના શીંગડા પાથરમાં ભરાણા હોય એ 50 લાખની ભેંસ કાઢી શકે. એને બુદ્ધિ આપી પણ ગાંડો ખેલો માણા હોય ને તો હળી કાઢીને ગમીને બોલાવ્યા પાથરમાં. તે મનુષ્યદેહ અવતાર મેળવો જીવનમાં ઉપયોગી થવાય. લક્ષ્મી દીધી લક્ષ્મી, બુદ્ધિ દીધી તો બુદ્ધિથી થવાય. તમારો કોઈ
ગરીબ માણસ ઓચિતાનું દવાખાનું હોય ને તમે લક્ષ્મી દીધી હોય ને તો 5,000 દી આવા મુબારક આ દેતા ભલે ન દેતા બાકી હોનાના બિસ્કીટ મારા બાપ ફરીને જશો ને તો કોઈ તમને કોઈ સમાજમાં કોઈ પાડોશી નહીં હોય કંઈક કરતા જાઓ મનુષ્ય દેવ સમજાય ના માટે બાકી નકર કંઈ છે ને આયા હતા ને આટો કાવા જતા રહ્યા. એટલે ફાયરની ટીમ અને સ્થાનિક તરવૈયાની તમે જાણો છો ગણે બાપા અને ટીકરની ટીમ આપણે ગમે ત્યારે અહીંયા હોય છે ને પાણીમાં શોધખોળ કરતા હોય છે, બીજા લોકોને પરોપકારની ભાવના સાથે મદદ કરતા હોય છે, અવારનવાર ડૂબતા લોકોને બચાવતા હોય, કોઈ પરિવારજનોનો મૃતદેહની શોધખોળ હોય તો ઘણા સમયથી અવારનવાર આ ટીમ વર્ષોથી આ કામ કરી રહી છે. અત્યારે પણ આ હળવદ મોરબી હાઈવે પર જ્યાં માનસર પાસે કેનાલ પસાર થઈ રહી છે ત્યાં શોધખોળ ચાલી રહી છે. ગઈકાલે 2 યુવાનો અહીંયા નાવામાં પાણીમાં ગરકાવ થયો હતો અને ત્યારબાદ તમે સૌ જાણો છો કે એક યુવાનની શોધખોળ થઈ હતી ને એક યુવાનની હજુ પણ મૃતદેહની શોધખોળ બાકી છે. ત્યારે ફરી હળવદ ફાયરની ટીમ અને ટીકરની ટીમ શોધખોળ કરી રહી છે અને તેના દ્રશ્યો બતાવે છે કે ટીમ દ્વારા શોધખોળ થઈ રહી છે અને તમે પણ જુઓ છો કે આ તમામ લોકો છે અહીંયા દેહની શોધખોળ માટે. હળવદ આમ તો જો કે મૂળ રાજસ્થાનના છે ને પરપ્રાંતીય મજૂરો કાલે નાહવા માટે પડેલા આ પાણીમાં નાહવા માટે ઉતરેલા અને ત્યાર પછી એ પાણીમાં ગરકાવ થયા હતા. તેમાંના એકનો મૃતદેહ ગઈકાલે શોધખોળ થયેલી ને આજ પણ ફાયર બ્રિગેડ તથા ટીકરની સ્થાનિક ટીમ બંને અત્યારે પણ શોધખોળ કરી રહી છે. તેના તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. ટીકર ગામની ટીમ છતાં સ્થાનિક તરવૈયાઓની ટીમ પણ છે. આ તમામ લોકો અત્યારે મૃતદેહની શોધખોળ માટે તૈયારી કરી રહ્યા છે. સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાની ટીમ જે ટીકર ગામની છે અને ફાયર બ્રિગેડના જવાનો સાથે મળીને મૃતદેહને શોધખોળ કરી રહ્યા છે. તેને આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. નજર હળવદના માધ્યમથી તમે લાઈવ જોઈ રહ્યા છો મિત્રો. હળવદ શહેરમાં પસાર થતી આ ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં શોધખોળ ચાલી રહી છે અને તેના આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. નજર હળવદના સોશિયલ મીડિયા થકી તમે જોઈ રહ્યા છો કે આ ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં ગઈકાલે 2 યુવાનો પાણીમાં ગરકાવ થયા હતા અને એમાંના એક યુવાનને મૃતદેહ શોધખોળ થઈ ગઈ હતી ને આજે બીજા ચાલી રહ્યા છે અને લાઈવ આપણે જોઈ રહ્યા છીએ.
ગઈકાલે જે યુવાનો પાણીમાં ગરકાવ થયા હતા ને એની શોધખોળ ચાલી રહી છે. ત્યારે તમે નજર હળવદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી જોઈ રહ્યા છો. જો પ્રથમવાર તમે આ ચેનલને ફોલો, લાઇક અને સબસ્ક્રાઈબ ન કર્યો તો સૌથી એ કરજો, કારણ કે હળવદ આજુબાજુ બનતી તમામ ઘટના હોય, સમાચારો હોય, ખેતી પાકોને લગતી માહિતી હોય કે અન્ય તમામ માહિતી આ ડિજિટલ પ્લેટફોર્મ પર તમને જોવા મળે છે. અને અત્યારે આપણે હાલ આ હળવદ અને મોરબી હાઈવે છે ત્યાં ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ પસાર થઈ રહી છે. અને ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં યુવાન કાલે 2 પરપ્રાંતીય મજૂરો નાહવા માટે પડેલા અને ત્યારબાદ પાણીમાં ગરકાવ થયેલા અને એક શોધખોળ, મૃતદેહની શોધખોળ થઈ છે. ને ત્યારે હાલ જે શોધખોળ કરી રહ્યા છે તેના આપણે ટીકર ગામના સ્થાનિક તરવૈયાની ટીમ અને સાથે જ જોઈએ તો હળવદ ફાયર બ્રિગેડની ટીમ બંને સાથે મળીને મૃતદેહની શોધખોળ કરી રહ્યા છે. શોધખોળ ચાલી રહી છે અને એના લાઈવ દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો નજર હળવદના માધ્યમ થકી. તમામ દર્શક મિત્રો મૂળ રાજસ્થાનના બંને યુવાનો પરપ્રાંતીય મજૂરો અહીંયા પાણીમાં ગઈકાલે નાહવા પડેલા અને પાણીમાં ગરકાવ થયા છે. અને એમાંના એક યુવાનની શોધખોળ, મૃતદેહની શોધખોળ થયેલી છે. બીજાની હાલ શોધખોળ ચાલી રહી છે અને એના તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો નજર હળવદના માધ્યમથી. ખાસ મિત્રો એટલા માટે લાઈવ થયા છે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં. ટીકરની સ્થાનિક ટીમ અને હળવદ ફાયર બ્રિગેડની ટીમ બંને સાથે મળીને શોધખોળ કરી રહી છે.